હવે વાત કરીશું એનાલોગ પનીર પર લોકની। ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। ફૂડ વિભાગ દ્વારા 12 થી વધુ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી। અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 14 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે। પનીરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। રાજ્યભરમાં વેચાતા એનાલોગ પનીર જે છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજ જે એનાલોગ પનીર છે તેનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે રાજ્યભરમાં જે છે જુદા જુદા વ્યાપારી એકમો છે તેને કહી દેવાયું છે કે હવે ના। આ જ વાતને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ છે જામનગરની બજારોમાં આવી છે અને રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું છે કે જામનગરની બજારોની હાલત શું છે। જોઈ શકાય છે મારી પાછળ આ જે છે ડિકેન સર્કલ પાસેનું જે પિઝા હટ છે કે જ્યાં હાલ આપણે રિયાલિટી ચેક કરીશું ને અંદરની હાલત શું છે। સાથે સાથે ફૂડ વિભાગ પણ જાગ્યું છે ને અહીં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અહીં રિયાલિટી શું છે તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે આપણે હાલ રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરશું। જોઈ શકાય છે અહીં ફૂડ શાખા છે તેના દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો સાથે સાથે અહીં જે એનાલોગ પનીર છે તે વેચાય છે કે કેમ તેના જે છે તે ખરાઈ કરવામાં આવી રહી છે અને હાલ જે છે આ પિઝા હટમાંથી નમૂના લેવાનું પણ જે છે તે તસ્દી લેવામાં આવી છે। ત્યારે આપણી સાથે અહીંના ફૂડ અધિકારી છે જામનગર મહાનગરપાલિકાના, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું સાહેબ, રાજ્ય સરકારના નિર્ણય બાદ આપ એનાલોગ પનીરને લઈને ચેકિંગ કાર્યવાહી હશે? ખાસ કરીને રાજ્ય સરકારશ્રીના ગઈકાલના હુકમ અંતર્ગત અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનરશ્રીના ઓર્ડર રિલીઝ અંતર્ગત ખાસ કરીને એનાલોગ છે બેચ ઉપર જે બનતા હતા બટર અને પનીર એનું કન્ઝપ્શન થતું હતું એવા ટોટલ પ્રોહિબિટેડ છે એ અંતર્ગત અમારી અલગ અલગ પેટીઓમાં તપાસ કરવામાં આવી છે આજ સવારથી, અને એમાં એક પેટીમાંથી અમને 14.5 કિલો જેવું એનાલોગ પનીર છે બટર મળી આવ્યા છે। એનો સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી અને એને અલ્ટિમેટમ આપવામાં આવેલ છે અને આ દિશામાં અમારી કાર્યવાહી સતત ચાલુ રહેશે કે આ પ્રોહિબિટેડ વસ્તુ જે રાજ્ય સરકારશ્રીએ પ્રોહિબિટ કર્યું એ કન્ઝપ્શનમાં ના આવે અને એનું ડિસ્ટ્રક્શન થાય અને પ્રોપર ચીઝ બટર અને પનીરનો ઉપયોગ શરૂ થાય એ દિશામાં અમારી કાર્યવાહી સતત ચાલુ રહેશે। સાહેબ, એનાલોગ પનીર દ્વારા ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે શું ચેડા થઈ શકે, નુકસાની કયા ના રહે છે? એનાલોગ અંગે હેલ્થ હેઝાર્ડ તો આની સાયન્ટિફિક પેનલ જ બતાવી શકે। એઝ એ ફૂડ સેફ્ટી ઓફિસર મારે બતાવવું પણ યોગ્ય ન ગણે અને આ સાયન્ટિફિક રિઝલ્ટો પણ સરકારશ્રીને મળતા હોય છે અને એ અંતર્ગત સરકારે એક્શન લીધા છે। ઓકે, અને સાહેબ કઈ રીતના ચેકિંગ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે જામનગર શહેરમાં એવા ખાદ્ય પદાર્થો વેચતા વિક્રેતાઓ બહુ ઝાઝા છે અને ખાણીપીણીના સ્ટોલ પણ જ્યાં ઉપયોગ થાય છે એવા સંસ્થાનો ઝાઝા છે। ના, ખાસ કરીને આ પ્રોહિબિટેડ વસ્તુ થઈ ગઈ એટલે શું છે કે હોલસેલ ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર અને મેન્યુફેક્ચર એ બેઝ ઉપર એનો અંકુશ આવશે એટલે ઓટોમેટિક વસ્તુ મળતી જ બંધ થઈ જાય, પછી નીચેના સ્ટેજે મળવાના કોઈ ચાન્સીસ છે જ નહીં। ઓકે, છેલ્લો સવાલ સાહેબ, 14 કિલો જે એનાલોગ પનીર મળી આવ્યું છે, ક્યાંથી મળી આવ્યું છે ને તેની સામે શું કાર્યવાહી? એ અંકલ ડોનાલ્ડ પિઝા છે અંબર રોડ ઉપર, ત્યાંથી મળ્યું। એમને અમે આગળ પણ ઇન્સ્ટ્રક્શન આપેલી હતી અને ત્યાંથી એનું ડિસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ઓકે, તો જામનગરમાં હાલ જે છે તો ફૂડ શાખા દ્વારા વિવિધ જે ખાદ્ય પદાર્થોનું જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એનાલોગ પનીરનું વેચાણ થાય છે કે કેમ, ખાદ્ય પદાર્થોમાં મેળવવામાં આવે છે કે કેમ તેનું પણ હાલ જે ચેકિંગ ચાલી રહ્યું છે। અંબર રોડ પર એક જે એકમ છે ત્યાંથી 14 કિલો જે પનીર મળી આવ્યું છે તેનો નાશ કરાયો છે અને તેને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। તો સાથે સાથે શહેરભરની અન્ય સંસ્થાઓ છે ત્યાં પણ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો રિયાલિટી ચેકમાં એક વસ્તુ જાણવા મળી છે કે જામનગરમાં પણ હાલ એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે અને હજુ કેટલા સંસ્થાનોમાં થાય છે તે ખરાઈ કર્યા બાદ જ સામે આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।